माता की भारत माता की पत्रकार ऑडियंस छो चलाळाना आंगणे पवित्र भूमिदान महाराजनी साई धामना सानिध्यમાં અમરેલી જિલ્લાના પત્રકાર પરિષદ અને સન્માન કાર્યક્રમમાં મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવાના સંસ્થા દ્વારા આયોજિત અહીંયા એ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આસ્થાનું કેન્દ્ર એવા સાયરકુલ્લા એક વખત માનવ મંદિરની મુલાકાત લીધા પછી વારંવાર મુલાકાત લેવાનું મન થાય એના મહંત મહારાજ ભક્તિરામ બાપુ એવા જ ગીર ગાંધી ગીર કહેવાય અને ગઢિયાના પાદરમાં દાનેવ બાપુની જગ્યા અને દાન મહારાજનો આશ્રમ એના મહંત મહારાજ પૂજ્ય હર્ષદ બાપુ ભગત આપણી વચ્ચે અન્ય કાર્યક્રમમાં જવાનું હોય અને રજા લઈ આપણા ધારી બગીચા વિસ્તારનું ઘરેણું અને ધારાસભ્ય શ્રી મારા સાથી મિત્ર ભાઈ શ્રી જેવુભાઈ કાકડિયા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ યુવા નેતૃત્વ અને જેમની સાથે 35 વર્ષોથી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એવા અમારા સાથી મિત્રો અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, ઉદ્યોગપતિ ભાઈ શ્રી સાગરભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૈલુભાઈ, ચલાળા શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ, ધારી તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી મૃગેશભાઈ, બાપભાઈ, જયરાજભાઈ, અમારા હર હંમેશના હોકારો અને કાંઈ પણ હોય તો છાપી દેવાનું તરત એવા ભાઈ શ્રી પત્રકાર ભાઈ શ્રી પ્રકાશભાઈ કારિયા સેવાની જ્યોત જગાવી છે. છાપાના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી અને ટેલિફોનના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને આજે પણ આપણે જોઈએ છીએ એમને શારીરિક પગની તકલીફ હોવા છતાં સતત મહેનત કરે છે એવા અમારું એક કરિયાણું કહેવાય એવા ભાઈ શ્રી રાજુભાઈ જાની અને લલિતભાઈ, ભાઈ શ્રી જીતુભાઈ ઉપસ્થિત અહીંયા પત્રકારશ્રીઓ નિલેશભાઈ, અમારે અહીંયા હનીફભાઈ છે, માલિક છે, ન્યૂઝ ચેનલ એમવર્ડ છે, લલિયાભાઈ છે, ભરતભાઈ કુમાર છે. નામ હું મોટા ભાગના બધા લઈ શકો પણ એટલું ચોક્કસ કહું કે આજે ચલાળાના આંગણે રાજસત્તા, ધર્મસત્તા અને પત્રકાર સત્તા, લોકસત્તા ઉપસ્થિત છે ત્યારે આપ સર્વનો અહીંયા ચલાળાની પવિત્ર ભૂમિમાં ખૂબ ખૂબ સ્વાગત કરતા આનંદ અનુભવો છો. પત્રકાર શ્રીઓ તમને ન આટલી બધી સંખ્યામાં તાલુકા અને જિલ્લાના પ્રેસ મીડિયા અને એની સામે બોલવું, જો એક શબ્દમાં ફેરફાર થયો તો હવારે કા હીરો કા ઝીરો. બહુ સમજી વિચારીને બોલવું પડે. કાલે રાજકોટથી ફોન આવ્યો BBC માંથી કે તમારે ઇન્ટરવ્યુ લેવાનું છે. શા માટે? પહેલા વિગત આપો પછી ઇન્ટરવ્યુ મળશે. કારણ કે પ્રેસ સામે બોલવું ને બહુ અઘરી બાબત છે. અને ત્યારે ચલાળાનું ઘણી વાર અમારે ફારૂકભાઈ છે, રાજુભાઈ છે, અહીં બેઠા છે, ત્યાં માલિક છે, આ બધા આવે ત્યાં, નિલેશભાઈ હોય ઇન્ટરવ્યુ માટે. પછી અમુક સવાલ કરે તો બાપુ હું પછી એને એવો સવાલ કરું ને કે એનો જવાબ આપવામાં એ વિચાર કરે ને હું છટકી જાઉં. કારણ કે આમાં છટકવાની હોતી ગોઠવી પડે ઘણી વાર બાપા. કારણ કે ક્યારે ભેળવાઈ જાય અને એટલા માટે આ વાત કરું, ટકોર કરો છો કે તમને ખૂબ ખૂબ અભિનંદન છે કે લોકો સમક્ષ સુખ દુઃખ નહીં, સાચી હકીકત અને એનો ચિતાર રજૂ કરવો ને એ તમારો પહેલો અધિકાર છે. અને એ અધિકાર ઉપર જ્યારે કોઈ પણ સત્તા તરફ મારવાનું કાર્ય કરે ને ત્યારે ક્યારે હિન્દુસ્તાનની અંદર મીડિયા ચૂક્યું નથી.
એ પણ એક સત્ય હકીકત ઇતિહાસ છે. અને એ મીડિયા જ્યારે આજે અહીંયા છે અમરેલી જિલ્લાનો, ત્યારે મને ખૂબ આનંદ થાય છે. રાજુભાઈને, લલિતભાઈને, પ્રકાશભાઈને એ ત્રિપુટીને અભિનંદન આપું છું કે તમે ચલાલાના આંગણે સેવાકીય પ્રવૃત્તિ તો કરો છો, પણ ચલાલાએ એક ઉજાગર કર્યું છે મીડિયાના પ્રેસ માધ્યમથી. એટલે એમને લાખ લાખ અભિનંદન આપું છું. આપણે બાળપણમાં ભણીએ છીએ ત્યારે પ્રથમ કેજી, જુનિયર કેજી, સિનિયર, એકડા બગડા કોલેજ સુધી ભણીએ છીએ. એમાં ભૂગોળ પણ આવે ને ગણિત પણ આવે. એમાં આપણને ષષ્ટકોણ શીખવાડે, બાપુ અષ્ટકોણ શીખવાડે, ચતુષ્કોણ શીખવાડે, ત્રિકોણ શીખવાડે, પણ એવું કોઈ નથી શીખવાડતું કે આપણું કોણ, આપણું કોણ. અને જો એ આપણું શીખવું હોય ને તો મીડિયા પાસેથી શીખવા મળે છે કે આમાં આપણું કોણ અને સામું કોણ, એ પણ આપણને મીડિયા પાસેથી શીખવા મળે છે. એવા મીડિયા જ્યારે ચલાવવાની આંગળી સાંઈ ધામની અંદર બેઠા છે ત્યારે ખૂબ ખૂબ લાખ લાખ એમને અભિનંદન આપું છું. અને જ્યાં જરૂર પડે ત્યાં મીડિયા સાથે અમે છીએ, મીડિયા અમારી સાથે છે એમ માનીને સમન્વય કરી આજે ચલાવવાનો આંગણ જ્યારે થયો છે ત્યારે આપ સર્વને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન સાથે જય ગરવી ગુજરાત.